બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ પોલીસ એક્શનમાં આવી છે। બોટાદના સેન્સિટિવ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ હિસ્ટ્રીશીટરો અને ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી ચેકિંગ કરાયું હતું। આગામી 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ પગલાં લીધા છે। પોલીસે શહેરના સેન્સિટિવ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો વિરુદ્ધ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે। ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે નિયમિત કોમ્બિંગ ઓપરેશન અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। તૈયાર રાખ્યા એટલે બાબા ફોન કરું તમને। તમે ક્યાં પહોંચ્યા? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આગામી જે ચૂંટણી છે તેના સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હિસ્ટ્રી શીટર્સ તથા વારંવાર જે પ્રોપર્ટી ઓફેન્સ કરે છે તેમને અને મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત આવરી લીધેલા તમામ ઇસમોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબના માર્ગદર્શન મુજબ તેઓના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે સેન્સિટિવ એરિયા છે ત્યાં આજે ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ઇસમો છે તેઓ વિરુદ્ધ કોમ્બિંગનું પણ આયોજન છે તે આજે કરવામાં આવ્યું હતું। આ કામગીરી છે તે ઇલેક્શન દરમિયાન છે તે પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ રાખવામાં આવનાર છે।